નવજાત બાળકને મૂકી દંપતી ફરાર થઈ ગયું. આ સમગ્ર ઘટના સામે આવી છે ભાવનગરથી, જ્યાં મુસ્લિમ સમાજના વેશમાં એક અજાણી મહિલા અને પુરુષે નવજાત બાળક સાથે ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા અફસાનાબેન ઇરફાનભાઈ સૈયદના ઘરે આવી પાણી માંગ્યું હતું. જ્યાં અફસાનાબેન પાણી લઈ પરત આવ્યા ત્યાં સુધી અજાણી મહિલા અને પુરુષ નવજાત બાળકને મૂકી ફરાર થઈ ગયા હતા. જે બાદ આ સમગ્ર મામલે અફસાનાબેને ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે જ અફસાનાબેનના પતિએ ચાઇલ્ડ હેલ્પલાઇન પર ફોન કરી આ સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચાઇલ્ડ વેલફેર ટીમે ખાનગી હોસ્પિટલોની માહિતી મેળવી તપાસ હાથ ધરી હતી. જ્યાં બાળકના માતા પિતા તરીકે બોટાદ જિલ્લાના ગઢાડી ગામના વલ્લભભાઈ અને ચેતનાબેન હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ નવજાત બાળકને મૂકી ફરાર થયેલ દંપતીની શોધખોળ પોલીસે શરૂ કરી છે.